जय श्री कृष्ण, जय गौ माता। स्वागत है तमारू अमारा एक नवा व्लॉग में। तो जो मित्रों आपणे अत्यारे एक वरसाद आई गयो छे, कारण के रातनो वरसाद चालू हतो, अत्यारे बंद थयो छे। तो रातना 12 वाग्यानो सतत चालू हतो, धीमे 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 एम चालू हतो। ने आ बाजू तो जो अमारे पाणी पण भराई गयुं। अहींया खाडो छे ने એટલે અહીંયા પાણી અત્યારે ભર્યું છે। આપણે આ ઘાસ ને એવું સરસ મજાનું પી ગયું છે, કારણ કે એક પાણી જોગો આવ્યો છે। વાવણી થાય એવો તો હજુ વાવણી થાય ને એવો હજુ નથી આવ્યો, પણ એક પાણી જોગો આવ્યો છે। તો આપણે કપાસ ને એમાં પાણી પાવાનું હજુ બાકી હતું, કારણ કે પાયું નતું ને, ઘાસ ને એવું બધું બાકી હતું। તો એમાં અત્યારે સરસ મજાનું પાણી હવે પી ગયું છે, અને આપણે ઘાસ પણ સરસ મજાનું જો થઈ ગયું। कारण के 2 દી वरसाद न आव्यो होत ने तो हवे पावू पड़त, पण आज आई गयो छे એટલે વાંધો नहीं आवे। અને જમીન હજુ જો ઘણી ખરી તરસી છે ને, એટલે પાણી જે ભર્યું નથી, જે ભરેલું નથી, બધું પી ગયું છે, જમીનમાં જ ઉતરી ગયું। ને આજે પણ હજુ જો ભાબર જેવું જ છે, એટલે આજે લગભગ વરસાદ આવશે એવું લાગે છે, ભાબર જેવું છે। तो मित्रों अटाणे जो आ લીમડો છે ને એમાં સરસ નાની કોયલ બેઠી છે ને બોલે છે। જો દેખાતી તો નથી, પણ અવાજ સંભળાય। જરા જરા બોલે ને એટલે અવાજ સંભળાય। જો થોડો ઘણો અવાજ સંભળાય છે। जो आया से लीलगरी में तारे बैठी से ने बोले। અને અત્યારે જો અમારી વાડીએ આવી જશે, વડામાં આંટો મારવા ને તો આ વાડે સરસ મજાના ફીંડલા પણ દેખાણા છે, કારણ કે એક વરસાદ થયો ને એટલે હવે સરસ મજાના સારા પાક્યા, एकदम लाल घूम। तो मित्रों मैं भींडलानो विडियो बनाव्यो तो एमां तमे अमने बहु सपोर्ट कर्यो छे अने अमारो विडियो खूब आगळ जोशे। तो अमने आ विडियोमां पण तमे आवो नवो सपोर्ट करता रह्यो, अने खावा होय तो આવી જાયજો। ભીંડલા હજુ અમારી વાડી ઘણા બધા છે, અહીંયા વાડે જો આ બાજુ હજુ ઘણા બધા છે। અને આપણે કપા પણ સરસ મજાનો જો થઈ ગયો છે, કારણ કે વરસાદની રાહ જોતા હતા, તો વરસાદ પણ આવી ગયો છે, અને જો સરસ મજાનો થઈ ગયો છે। मकाई ने खास वरसाद की जरूर थी, जो हमें नकर हुकाती थी, कारण के वरसाद विना। ने आटो मारता मारता मित्रों अत्यारे है ने आई जईशुं अमारुं ज्यां करमदानुं वृक्ष है ने त्यां। तो घणा बधा करमदा अत्यारे पाकी गया छे, कारण के राते वरसाद आव्यो तो ने, तो अत्यारे तो सरस मजाना पाकी गया छे घणा खरा। जो बाजू घणा खरा पाकी गया, कारण के एक पाणी झेडू तो सरस मजाना पाक्या। तो मित्रों दहीनो रस एकदम लाल, कारण के एक वरसाद थयो ने એટલે બહુ અસલ મીઠા ખાટા મીઠા મસ્ત થઈ ગઈ। तो मित्रों करमदा पाए आया होय ने करमदा न खावी એવું તો બને જ નહીં, કારણ કે મને તો કરમદા બહુ ભાવે। હું જ્યારે આવું ને ત્યારે અહીંયા 2 થી 3 તો ખાવ જ। મસ્ત ખાટા મીઠા થઈ ગયા છે, કારણ કે એક વરસાદ થઈ ગયો છે ને એટલે સારો લાગશે।
મસ્ત ખાટા મીઠા છે, કારણ કે વરસાદ વિનાના નતા હારા પેલા લાગતા, પણ અત્યારે તો એક વરસાદ થઈ ગયો ને એટલે મસ્ત મીઠા લાગશે. એકદમ જો એકદમ કાળા કાળા થઈ ગયા, કારણ કે આમાં વિટામિન સી પણ ભરપૂર હોય છે, એટલે દરરોજ 2 થી 3 તો ખાવા અવશ્ય છે, કારણ કે આની સિઝનમાં તો ખાવા અવશ્ય છે. ને મને તો બહુ ભાવે, એટલે હું તો દરરોજ આ બાજુ આવું ને એટલે 2 થી 3 તો ખાવા જ. કારણ કે આ બાજુ જો અહીંયા થોડીક જુવાર છે ને એટલે ભારો વાઢવા આવી ને ત્યારે ખાવી. અને આ બાજુ જો મારી લીંબુડી હવે સરસ મજાની થઈ જશે, વરસાદ એક આવી જશે ને એટલે હવે સારી થશે, કારણ કે નકર તો કેદુસ ને એમને વધતી નથી, એમને હતી, કારણ કે પાણી અમારે મોરા છે ને એટલે ન વધે બહુ. પણ હવે વાંધો નહીં આવે, વરસાદ એક થઈ ગયો ને એટલે હવે તો વરસાદ ચાલુ થઈ જશે, કારણ કે ચેરાક ચેરાક આવે તો વાંધો ન આવે ને, પી જાય એનામાંથી. એટલે જો સારી થઈ જાય, અને બીજી ફૂટું પણ ચાલુ થશે. જો આવી ફૂટું અમે ઘણી ખરી જો નીકળી, ફૂટું મેલી છે એટલે લગભગ સારી થઈ જશે. અને અમે તો 12 મહિના જાય છે ને ત્યાં સરસ મજાના લગભગ લીંબુ આવવાની શરૂઆત થઈ જશે, કારણ કે અમારી લીંબુડી 2 વર્ષની થઈ છે, 3 વર્ષ થાય ને ત્યાં લીંબુ આવવાનું ચાલુ થઈ જાય, એટલે લગભગ 12 મહિના જશે ને ત્યાં ચાલુ થઈ જશે. આપણે આખી વાડીમાં આંટો માર્યો છે ને તો આ બાજુ જો સહેલા થોડુંક પાણી ભર્યું છે, જો એવું લાગે ને તો આપણે બારું કાઢવું પડશે ને કપા પછી બરશે. આ બાજુ થોડા ઘણા સા ભર્યા છે, છેલ્લે ખાડા જેવું છે ને એટલે જો પણ લાગી છે કે વાંધો નહીં આવે, બહુ ના ભર્યું, થોડું ઘણું જ ભર્યું. તો અત્યારે સાંજના 5:30 થઈ ગયા છે, અને જો મિત્રો તડકો પણ આમ તડકી નીકળે છે, અને ધીમે ધીમે સાટા પણ ચાલુ છે. દી પણ જેવું તો ઘણો બધો છે, અને આમ તડકા જેવું છે, તડકી વરસાદની કેમ કે તડકી નીકળી એમ ઘરે તડકી છે, અને જો થોડા ઘણા સાટા ચાલુ છે. પલ્લે એટલા નહીં પણ આમ ધીમે ધીમે કોક સાટા પડે છે, અત્યારે સાટા ચાલુ છે. અને આ બાજુ જો એક બાવરો નમી જતો ને, વરસાદ આવ્યો હતો ને તો બાવરો નમી ગયો, તે કટિંગ કર્યો સરસ મજાનો. હેઠે અંબા અમીરત, કારણ કે પવન ને વરસાદ આવ્યો ને તો હેઠે આમ ડાયરું નમી જતી, તો જો સરસ મજાનો કટિંગ કરી વાળ્યો છે. અને ડાયરું હોય ને જ્યાં છીંટા પડ્યા હોય અહીંયા હવે બુરદી છે. મિત્રો જો આ વરસાદ આવ્યો હતો ને કાલે રાતે, અને સવાર સુધી ધીમે ધીમે છાંટા ચાલુ હતા. તો આપણે જો અહીંયા ભેંસો બાંધી હતી ને, ભેંસો ખાંદો જો તો પહેલો જ વરસાદ આવ્યો છે ને ત્યાં ખાંદો કરી નાખ્યો છે. બાંધે એવું રહેવા ન દે, એટલા રખડી ને જો ખાંદો કરી આવ્યો, તો આપણે ઢળવો પડશે, કારણ કે પછી નહીં નાખે એવું ને ન રહે. અને જો આન ઘડે સાટા આવતા ને એટલે ફરી જ કરે, એટલે આ બધી ખાંદા જેવું થશે, એમાંથી આપણે ઢળી લેવી સરસ મજાનું, નહીં નાખે એવું થઈ જાય. તો આપણે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે, તો આ બાજુ જો ગાય દોવાનું કામકાજ શરૂ કરી દીધું છે. અમે આપણે વાસળીને છોડી છે અત્યારે દૂધ પીવા માટે.
તો મિત્રો આપણે હે ને ગાયને દોવે જાય છે, લક્ષ્મીને દૂધ પણ પી લીધું છે, અને આજે હે ને વરસાદ આવે ને પેલા આપણે બધા ગાય ભેંસોનો નીંદ ખવડે લે. ચાલુ વરસાદ એને બરોબર નીંદ ન ખાઈ શકીએ ને નકરા રાડા કરે, એના માટે આપણે વહેલા આજે નીંદ નાખી. ખાતા ચાલુ હોય ને તો નીંદ ખાઈએ કે નહીં, એના માટે આપણે આજે વહેલા નીંદ નાખી. છાંટા નહીં આવે તો આપણે ડીએસ ને ફરીથી પણ નાખશું. અત્યારે વહેલા એકવાર નીંદ નાખી દેવી બધાને. તો મિત્રો આજનો દિવસ આપણે આવો કંઈક રહ્યો છે. તો આ સાથે અમારો વિડીયો અમે અહીંયા પૂરો કરશું અને મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.